દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 16/2/25ના રોજ યોજનાર સલાયા ભાણવડ દ્વારકા નગરપાલિકા તથા 4 ભરાણા ખંભાળિયા તાલુકા પંચાયત તથા 13 જુવાનપર કલ્યાણપુર તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે દ્વારા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે વિગતો આપી હતી। આગામી 16 તારીખે આપણા જિલ્લામાં 3 નગરપાલિકાઓમાં અને 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે। પ્રાથમિક રીતે જોઈએ તો 3 નગરપાલિકામાં થઈ અને કુલ 80 બેઠકો પર ચૂંટણી યોજવાની થતી હતી, પરંતુ એમાંથી 4 વોર્ડ બિનહરીફ થયા, એટલે એમાં 17 બેઠકો બિનહરીફ થઈ। બાકીની જે હવે 63 બેઠકો ઉપર આપણી ચૂંટણી યોજાશે અને એ સિવાય તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની 2 પેટા બેઠકો પર ચૂંટણી થશે। બધા જ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર તાલુકા કક્ષાએ એની જે દર વર્ષે થાય છે આપણે નગરપાલિકા વિસ્તારની અંદર, એ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર ઉપરથી આવતીકાલે એ મતદાન મથકો ઉપર રવાના થશે અને રવિવારે મતદાન યોજાશે અને ત્યાર પછી એ જ સ્થળે એ ઈવીએમ પાછા આવશે અને ત્યાં સ્ટોર થશે અને પછી 18 તારીખે કાઉન્ટિંગ પણ ત્યાં થનાર છે। આને માટે આપણે હરીફાઈમાં જે રહેલા આ જે ચૂંટણી કરવાની છે એમાં ટોટલ બધા જ 3 નગરપાલિકાના થઈ અને લગભગ 63,000 જેટલા મતદારો મતદાન કરશે। સલાયા નગરપાલિકામાં લગભગ 27,000 મતદારો છે, ભાણવડમાં 13,000 જેટલા અને દ્વારકામાં 23,000 જેટલા મતદારો છે। આ બધા મતદારો એ દિવસે એમનો મતાધિકારનો ઉપયોગ કરશે। આ માટે ચૂંટણી સ્ટાફ 450 જેટલી સંખ્યામાં બધો જ થઈને ચૂંટણીનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે। એ લોકોને તાલીમ થઈ ગઈ છે અને જરૂરી પોલીસ બંદોબસ્ત પણ એસપીસી તરફથી રાજ્ય ચૂંટણી પંચના નોર્મ્સ છે એ મુજબ સંવેદનશીલ મતદાન મથકો, નોર્મલ મતદાન મથકો એની ઉપર રાખવામાં આવે છે। પૂરતા અત્યાર સુધીમાં 650થી વધારે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે અને બીજા બધા પણ વિવિધ પ્રકારના ગુનાઓ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉપર એ લોકોની કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારની અંદર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ ઓછામાં ઓછી 3 વખત દરેક નગરપાલિકા વિસ્તારમાં થઈ છે। આને લગતા જે કંઈ જુદા વિવિધ પ્રકારના લો એન્ડ ઓર્ડરને લગતા જે કોઈ જાહેરનામા બહાર પાડવાના છે એ જાહેરનામા પણ અમલમાં છે અને હું માનું છું કે આપણો ચૂંટણી અંગેનો રિસન્ટ ભૂતકાળ તેમજ નગરપાલિકાના અગાઉની ચૂંટણીની બાબતોને અને અત્યારની પરિસ્થિતિને જોતાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ પ્રકારની વહીવટીતંત્રે પૂરી સજ્જતા કેળવેલી છે અને સૌ આમાં મતદાન ભારી માત્રામાં કરી અને વહીવટીતંત્રને સહયોગ આપશે।